હા લગાવો ચાંદલા લગાવો. હા આ ઘર ભંગાઈ ગયું, છૂટા છેડા થઈને ને પાછા આવી ગયા, પણ હજી છે ને આ બેન બાને છે ને સાજ શણગાર સજવાનું છે ને હજી લગીન સૂઈટું નહીં. હા ભાભી, ચાંદલો કર્યો એમાં મેં શું શણગાર સજી લીધો? શરમ કરો, શરમ કરો. આ તમારા મોઢા ઉપર છે ને દુઃખ દેખાવું જોઈએ, દુઃખ. આમાં તો દુઃખ નામનો એક છાંટોય નથી. હા હમણાં નવા બવા ડ્રેસ પહેરીને તૈયાર બૈયાર થઈને વાળ બાળ છૂટા રાખીને હમણાં ડેલે ઊભા રહે. કોણ નીકળે છે કોણ નથી નીકળતું, આ ઓલા બધા લારીઓ વાળાને બધાને જોયા રાખશે અને બોલાવ્યા રાખશે ને વાતું કર્યા રાખશે. આજ કામ ધંધો છે ને ઉઠી. ભાભી, હજી તમને એમ જ લાગે છે કે મારો જ વાંક છે? આટલા સમયથી હું ઘરમાં બધાને કહેતી આવું છું કે મારો વાંક નથી. સામેવાળા વ્યક્તિએ કઈ હદે મને હેરાન કરી છે એ મારું મન જાણે છે. મને કઈ શોખ ન થતો હોય કે હસતા ખેલતા ઘરને હું આમ ભાંગીને આવતી રહું. તમારા શોખ કેવા છે ને એ અમને હંધેય ખબર છે. આ બધે મોટા મારવાના શોખ છે. આ લગ્ન કરી દીધા, 2 વર્ષમાં પાછા આવ્યા, 2 વર્ષ ઈ છોકરો ગમ્યો, હવે બીજો પકડશે, વરથી એને રાખશે, વળી ત્રીજો પકડશે, 6 મહિના એને રાખશે. બસ કરો ભાભી. કા બસ નથી સંભળાતું? સાચું સાંભળવાની ત્રેવડ ક્યાં છે બેન? આ ધંધો કરવો હોય ને તો સાચું સાંભળવાની ત્રેવડ એ રાખ. દુઃખ મને એ વાતનું છે કે તમે જે આ બધા શબ્દ બોલો છો ને એ શબ્દ બોલવાથી મારા ઘરમાં કોઈને કંઈ ફરક નથી પડતો કે એની દીકરી ન જોતા મેણા સાંભળે છે એટલે તમે આ બધું બોલી શકો છો. બાકી દુનિયામાં કોઈ ભાભી એના ઘરની દીકરીને આટલા મેણા મારી શકે ને એ વાત હું ન માનું. તમે માનો કે ના માનો, હા આ નજરની સામે દેખાય જ છે. ના નવા ડ્રેસ પહેરવાની શું જરૂર હતી? આ છૂટાવાડ રાખવાની શું જરૂર હતી? હા કે જાવું છે કોઈના પ્રસંગમાં? હું હજી માથું ઓળતી હતી. બધાય નાટક કરો માને. આ હું આવી એટલે બટરફ્લાય ભરાવા બેઠા. હા બાકી જવાના જતા મને હંધી ખબર છે. જો ડેલોય ખુલ્લો રાખ્યો. આયા બેન તૈયાર થતા હોય ને તો કોક નીકળે તો દેખાય આમ. કા જોઈ લે છે ને ડેલો ખુલ્લો. ઘરમાં આવતા જાતા બધા ડેલો ખુલ્લો રાખીને વયા જાય એ મારો વાંક. કોઈ અહીંથી નીકળતા અહીંયા આપણા ઘરની સામે જોવે એ મારો વાંક. વાંકની ક્યાં કરો? એ ઊભો બે તારું હું છે અહીંયા? હે જોયું? આ તમને જ જોવે છે, તમને જ. શરમ કરો. વાતું કરે છે. ભૂલ મારી. આજ પછી હું ઘરનો દરવાજો કોઈ દિવસ ખુલ્લો નહીં રાખું. હા ધ્યાન રાખજો. અને બહુ શોખ હોય ને તો સમજી ગયા ને જતું રહેવાય ઈ કરવા માટે. કઈક રસોઈને અંધાર નથી લાગતા કઈ બનાવશે તમે કયો. બાપ, હું રાંધું અટાણે. રાંધવાનું પૂછાય તું? હે આ ઓલી તારી ભાભી હંધુય કામના ઢહેડા કરે છે અને ચોધારા શું એ રોવે છે કે આ મને ક્યાં ભટકાણી મારી નણંદ. ભાભી રોવે છે? હમણાં તો મને ન બોલવાનું બોલતા હતા, એટલી વારમાં એને શું થયું? શું થયું ભાભીને? હવે તું કાન ભરવાનું બંધ કરીને બટા. એક તો તારું ઘર ભાંગીને આવી છો અને પછી અહીંયા ભાઈનું ઘર ભંગાવા એકાબીજાના કાન ભંભેરી કરીને તૈયાર થઈ છે. બાપુજી, શું મેં કાન ભર્યા? તો હું કહેશો રોવે છે ઓલી પાછી કે ભાભી તો મને બોલીને ગયા વગર જોતું. તો મને બોલીને ગયા એટલે હું કહું છું. મને તો એ નથી ખબર પડતી કે તમને કોઈને મારી વાતમાં વિશ્વાસ કેમ નથી આવતો. હું મેં વિશ્વાસ એને એક શબ્દ નથી કીધો બાપુજી, એક શબ્દ નહીં. તારી ભાભી હું ખોટી છે? હું કઈ જાણી જોઈને મારા ભાઈનું ઘર ભંગાવું? અરે તું હાચી હો ને તો પહેલા પ્રથમ હા હારેથી પાછી જ ન આવે, મને એટલી ખબર પડે. તને ખબર નથી પડતી? કેટલી વખત સમજાવી, મેં સમજાવી, આખું ગામ વાતું કરે છે. અમારે તો ક્યાંય નીકળવા જેવું રહ્યું જ નથી હવે. દુનિયામાં જેટલી છોકરીઓ પાછી આવતી હશે એ બધીના જ વાંક હશે ને. સામેવાળા છોકરાના તો કોઈ વાંક જ નહીં હોય. જેમ મારા કેસમાં તમારા જમાઈનો કંઈ વાંક જ નથી. વાંક બધો મારો જ છે કે મેં એની હારે લગ્ન કર્યા. સ્ત્રી છે ને સહન શક્તિની મૂર્તિ કહેવાય. સાસરિયામાં કાંઈ પણ બને ને તો સહન કરવું પડે. સહન કર્યા વગર નિર્ણય લઈ લો છૂટાછેડાનો એટલે પછી જો આવા જ વારા આવે. બાપુજી, સહન એ એક હદમાં કરવાનું હોય. સામેવાળો માણસ એની હદ વટાવે તો એ મારે સહન કરતું જવાનું. તો અહીંયા તું કહેશો ભાભી મને આમ કીધું, એ જે કીધું એ ભગવાન જાણે કીધું કે નથી કીધું. તો અહીંયા સહન તો કરવાનું છે ને. તો ન્યા પડી રહીને સહન કર્યું હોત તો આ સાંભળવાનો વારો ન આવે. અહીંયા કોઈ મારી પર હાથ ઉપાડે? નો ઉપાડે તો અહીં શાંતિથી રહે.
તને શું કહેશે ભાભી કે તું જ્યાં ત્યાં ન જાય, આ મોબાઈલ લઈને ન બે, તને બીજું શું કહેશે? પણ હું ક્યાં કાંઈ કહું છું? મને ભાભી ગમે એવા કવેણ બોલે છે. હું આજ સુધી તમારા બે પાસે ફરિયાદ લઈને આવી? કોઈ દિવસ ભાઈને નથી કીધું કે તમને નથી કીધું કે ભાભી મારી યાર આવું વર્તન કરે છે? પણ એ ખોટી તો નથી જ ને. બાપા બધાય સાચા છો, ઘરમાં જેટલા છો ને બધાય સાચા છો, ખોટી હું એક જ છું. 100 વાતની એક વાત, કાં લગ્ન કરી લે અને કાં આ ઘરમાં રહેવું હોય તો જે થાય છે એ સહન કરવું પડશે. તો સહન કરું જ છું ને. તો હું કેમ ફરિયાદ કરે છો? પણ હું ફરિયાદ નથી કરતી, હું ખાલી તમને પૂછવા આવી હતી. ફરિયાદને કાંઈ શિંગડા ન હોય, વાત વાતમાં કહી તો દીધું ભાભી આમ કરે છે, ન્યાય છે ને, નણંદ આમ કરે છે ને દેર આમ કરે છે, કરીને છૂટાછેડા લઈને વહી આવી. હવે અહીંયા એની કેસેટ ચાલુ થઈ ગઈ. હું તમને એમ કહું છું કે આપણો દીકરો કહેશે, વહુ કહેશે અને ગામવાળા મને કહેશે. આ બધી વાત હું ખોટી? હા, જ્યાં ત્યાં રખડા બાપુજી એક કરે. વાત કહું, દુનિયામાં દીકરી કોઈ પાસે ન હારે પણ એના ઘરના પાસે હારે. આજ મને બહુ અફસોસ થાય છે. હું એમ નથી કહેતી કે મારો વાંક નથી, હશે મારો વાંક. હું એમ કહું છું કે 70% મારો વાંક હશે, પણ 30% તો કોક સામેવાળાને દોષ દ્યો. પણ તું ત્યાંથી ભાગીને અહીંયા બાપનો ઉંમરે આવી તો વચ્ચે ત્યાં કૂવો નહોતો આવતો? ભૂલ મારી કે હું છે ને સીધી મારા બાપ પાસે આવી એ વિચારીને કે આજે મને તકલીફ પડી છે તો એ તકલીફમાં મારો બાપ, મારી માન, મારો ભાઈ ઊભા રહે. પણ મને ખબર નહોતી કે જે દિવસે મેં આ ઘરનો ઉમરો ઓળંગ્યો ને એ જ દિવસે આ ઘરના બધાય મારા માટે મરી ગયા. એ દિવસે નહોતા મરી ગયા, પણ તું આ પાછી આવી ને ત્યારથી મરી ગયા છે. અને તું આવી તો અમે તને હંગરી નથી? તને હું તકલીફ દીધી એ તો કે? તમે મને કાંઈ તકલીફ નથી દેતા, હથેળીમાં રાખો છો. આવી રીતે તો દુનિયાના કોઈ મા બાપ એની દીકરી નહીં રાખતા હોય, એવી રીતે તમે મને રાખો છો. બસ મને જ રહેતા નથી આવડતું. આને કઈ સમજાવો ને, હવે અમે થાકી ગયા છે. હવે તો હર વખત કહીએ ને તેમ કે કામ થઈ ગયું ભાભી, કામ થઈ ગયું. તંબુરો કામ થઈ ગયું. હું એકલી બબડશો? હા તો બબડે જ ને. આ તમારી બેને કાંઈ ઉપાડો ઓછો નથી લીધો. કામનું કહે એટલે કામ થઈ ગયું. આ કેટલા કપડાં હકેલવાના બાકી હતા? તેને એકે કામ નથી કર્યું? કરે, મન પડે તો કરે, બાકી મોબાઈલનું ડબલું લઈને બેસી જાય. હદ કરી છે એને તો. હવે બસ આ ઘરમાં આવીને ઘરના એક પણ કામ કરવા નથી. બસ તૈયાર થવું, અરીસા સામે ઊભું રહેવું, નવા નવા ડ્રેસ પહેરે રાખવા, આ રોજનું એનું રૂટીન છે આ કામ. સાચું કહું ને તો મારે બહાર ગયા જેવું નથી. આ ગામના મોઢે વાતો સાંભળીને હું કંટાળી ગયો છું. હવે તમારે એકને જ સાંભળવાનું નથી થતું. બજારમાં હું નહીં જતી હોય કંઈક લેવા, મન નહીં કહેતા હોય બાયું? ખેતા જ હોય ને. જો અમને મરદ થઈને જો વાત મળતી હોય તો તમને બાયુને તો વધારે મળે. હું તમને શું કહું, મારી સલાહ માનો તો. બોલની. જો બેન છે ને સુધરવાના તો નથી જ, સમજાણું? એના લખણ છે ને એ ઝરકાવ્યા વિના રહેતા નથી. એના કરતાં જ્યાં છૂટું થયું છે ને ત્યાં આપણે એને છે ને મનાવી અને સામેવાળાને મનાવીને અને પાછા મોકલી દઈએ. ગાંડી થઈ ગઈ તું? કા તને શું લાગે એ લોકો આપણી જેટલા ગાંડા છે કે એને પાછી બોલાવશે? તો આને કોઈ નહીં હંગરે બીજી જગ્યાએ હવે વાતું કરે છે તી. મને ખબર છે કે આના લખણ એવા છે, કોઈ હંગરે એમ નથી. હે પણ હવે કરવું હું? તો દીકરી છે તો ઘરમાં રાખવી તો પડશે જ એટલે ને. મારે ભોગવવાનું. તમે તો સવારથી સાંજ વયા જાઓ. આ એક દિવસ રહ્યો ને તો ખબર પડે કે આખો દી હું તાંડવ કરે છે. તને શું લાગે છે અમારી બેન રિહામણે આવીને બેઠી મને હું ગમે છે? હે ગમે કે ના ગમે એ મારે નથી જોવાનું. અને મારા બાપાએ છે ને એવી કોઈ શરતો નથી મૂકી કે બંનાણાને છે ને આખી જિંદગી મારે હાસવાની રહે. એમાં તારા બાપાની ક્યાં વાત આવી? હવે તો હાસવાની તો મારે જ ને અહીં આવીને પનારે પડી તો એ નાનો ગગો નથી થાસવવી પડે, એની રીતે એ રહે છે એમ કે. રહેશે. તમારે હવે કરવાનું છે, હું એ કહી દો ને મને. એને છે ને સમજાવવાની હોય કે ગામમાં છે ને કે મોઢા મારતી ન ફરે, સાની મની ઘરમાં પડી રહે ને તો ઘણું કેટલીક છે. વખત કેવું એને, કેટલીક વખત કેવું, હવે તો મારું માથું પાકવા માંડ્યું છે. તારું તો અમારે પાકી જ ગયા. અહીં લણીને હેઠા નાખ દે એટલી વાર છે હવે તો. ઈ બાકી રહ્યું છે હવે. નાની કોઈ વાતમાં સમજવું જ નથી, કોઈને સમજવું નથી. બધાએ મેં બોલીએ ઉપાડો લીધો છે, મરીએ નથી જાતી. આપણે બધા સમજી જ છીએ. એ સમજી જાય ને એટલે આપણે સમજેલા જ થઈ. હે ગામમાં જવાનું બંધ કરાવી દો ને એટલે બધું તો સારું પણ છે. મને હું કયો ને એને જઈને આયા જીપડી આલે છે ન્યા નથી કેવું. એને કહી જ દીધું છે એ કઈ ટીલું લઈને નથી આવી કે આ ઘરમાં બેન હોય તો ભલે રહી, બધું કહી જ દીધું છે ને. આ કહેવાનું. બધાય છે ને વાક તો તમારા જ છે બધાયના પેલા. અમારો શું વાંક છે એ પાછી એવી એમાં? ઈ વાક તમારા જ ને.
આ નાનેથી ને કાબુમાં રાખી હોત ને તો આવી નો ટોચાણી હોત. પેલા લાડ લડાવ્યા ને પછી હવે આવું થયું. લ્યો હામી બોલે હવે તડાકા લેસ હામાં જવાબ દેવામાં. હા ગામનું તો સાંભળી છે, હવે તું સંભળાય ઘરમાં બાકી રહ્યું તો. હું સંભળાવું કે તમારી બેન કરે છે આ હંધુઈ ઘરમાં? ઘરે ઈ પણ સાંભળવાનું તો મારે ને. તો એમાં મારું હું વાત? હા મારે શાંતિથી ને જિંદગી જીવવાની જ નહીં કા? આમ લોહી ઉકાળા બળતરા કરતું કરતું જ રહેવાનું ને ઘરમાં. ભાઈ તને એકને જ શાંતિ જોઈ જિંદગીમાં, હું અમને શાંતિથી રહેવાની ઈચ્છા નહીં હોય? નથી એટલે જ ઘરમાં હરખે હરખીના ભેગા થયા છે. મને ખબર નહોતી. તો હવે શું કરશું? ખબર નહોતી તો બોલો. તમને કહી દઉં છું, આ તમારી બેનને જો આયા રહે ને જિંદગી આખી તો હું મારા બાપને ઘરે રહી. હા તો ઈ કરો એટલે બીજા બે વેણ બધા ગામવાળા વધારે કે એમને, બીજું હું કરો એવું ભરો સાંભળવા પડે. એટલે અમે કાંઈ પાપ નથી કર્યા હો, અમે હારા જ કામ કરીએ છીએ. ના ના ઢંઢેરો પીટા હે. હા જેથી એમ કહે ને ગામના લોકો કે હવે તમે પાપ કર્યા છે તે માનજો. હા ઈ બાકી રહ્યો હવે સાંભળવાનું. જાઓ હવે કયું ના લોહી પીતા. એક તો ઓલીને સમજાવું કે કઈ ઘરમાં કામ કરે. હજી મારે કેટલાય કામ પડ્યા છે. એ ઊંડા કવામાં ક્યાંક નાખી દે જા પાદરે જઈને એને. નાખ્યા ને તમારી બેન છે આ તો નાખવાનું મને કે ને મને હુરિયે સડાવે. કોઈતાથી નથી હસવાતી એટલે. હું ધારીશ તે શું કરવાનું છે તારે? અહીં આય તો તું. તને કહું છું કરવાનું શું છે તારે? પણ મેં શું કર્યું? હા બધા ભવાડા ગામમાં જાશો એ કરશો એ બંધ કરવાના છે તારે? હે મેં ગામમાં કોઈને કાંઈ કીધું કર્યું નથી. જો ચોખ્ખા શબ્દોમાં તને કહી દઉં છું, ઘરની બહાર છે ને પગ નો મૂકતી. આ જ્યાં ત્યાં તું મોઢા મારતી ફરસ ને આ ગામમાં અમારે સાંભળવું પડે છે. ભાઈ પણ મેં કોઈને કંઈ કર્યું નથી, કોઈ હારે કંઈ એવા સંબંધ નથી મારા. તો તમે બધા મને એમ હું કહો કે જ્યાં ત્યાં મોઢા મારતી ફરું? તો ગામવાળા બધા ખોટી ના અને તું એક જ હાચી. આ તારું ઘર ભંગાણું એમનેમ ભંગાણું, આ તારા લખણને લીધે તું પાછી આવી છો. મને નથી ખબર કે ગામના આવીને તમને શું કહે છે હું નહીં. બાકી મારા મનમાં કોઈ માટે કંઈ પાપ નથી ભર્યું. અમને છે ને ઘરમાં કોઈ કહેવા નથી આવતું, અમારે બહાર નીકળવું નથી થતું બાપ દીકરાને હો. અને તારી ભાભી એમ કહેતી હતી તું કામ નથી કરાવતી. આ કામ કેમ નથી કરાવતી? હે તું બધું કામ તો હું કરું છું ભાઈ. તો એ ખોટું બોલે. તારી ભાભી ખોટાડી છે એમ કહેવા માંગશો તું? હે ના હું એમ નથી કહેતી કે ભાભી ખોટાડી છે, પણ ભાભી આવું હું કામ કે મને નથી ખબર. ઘરના હંધાય કામ કરું. હમણાં હું રસોઈ કરી નાખીશ, બહાર બકાલું લેવા જઈશ, કચરા પોતા વાસણ બધું તો હું કરું છું. હા બહાર તો તું જાસ છો. એ તો તારી ભાભી મને કહેતી જ હતી કે કાંઈક પણ કામ હોય એટલે બહાર જવાનું બાનું બેનને પહેલાં જ હોય. એટલે બહાર તો તું જાસ છો એ ખબર જ છે. અને કામ જો તું કરતી હો ને મારી બેન તો તારી ભાભી કાંઈ ખોટું ન બોલે હો. એટલે ઘરમાં હંધાય કામ કરજે, નકર છે ને આ ઘરમાં તારું કોઈ કામ નથી. હા મને ખબર છે કે આ ઘરમાં મારી શું જગ્યા છે ને હું નહીં. એટલે જ મોંઘા મોઢે મારાથી થાય બધાય કામ કરવું. અને રહી વાત બહાર જવાની, તો મને બહારનું કામ ચીંધે તો મારે બહાર કાંઈ કામ કરવા નહીં જવાનું. હા તારે તો મોકો જ જોતો કે બહારના કામ ચીંધે અને તને ફાવતું જડી જાય. કા જે વ્યક્તિ મળે એની સાથે ઊભા રહીને વાત કરવાની. હા એ જ તો તારે જોઈ છે, બીજું કાંઈ જોતું જ નથી તારે. ભાઈ કોઈ સમજે કે ન સમજે, તારે તો સમજવું જોઈએ ને કે તારી બેન દુઃખી થઈને અહીં આવી છે, રાજી ખુશીથી નથી આવી. તું આમાં કવેણ બોલીશ તો મારે કયો રસ્તો લેવાનો? ભાભી તો એમ જ કે પારકા ઘરની છે અને ભાભી છે એટલે ન બોલવાનું બોલે. પણ તું તો મારા માના જેનો ભાઈ છો ને, તું આમ કરીશ તો હું કોને કહું? હા જ્યારે તને મેં આ ઘરમાંથી વળાવીને, જ્યારે મને એમ હતું કે તું અમારું કુળ અને સાથે સાથે તારા સાસરિયાનું કુળે તારીશ, પણ મને નહોતી ખબર કે થોડા જ ટાઈમમાં તું જે મોઢે ગઈ ને એના મોઢે પાછી આવી અને અમારી આબરૂ ધૂળમાં મેળવી દે. હે અને કયા રસ્તે જાવું એમ કહેશો ને તું તો અહીંયા ગામને પાદર છે ને એક અવાવરું કવો છે, એ રસ્તે જા, સારું પડશે તારા માટે. હા એટલો જીગર નથી મારામાં. જો એટલી હિંમત ભેગી થઈ ગઈ હોત ને તો આજ દી સુધી હું તમારા બધાના મેણા ન ખાતી હોત, કે દિવસનો મેં કૂવો બુરી દીધો હોત. તો મેણા ન સાંભળવા હોય ને
તો પહેલાં ધ્યાન રાખવાનું હતું બધું. આ હાહરિયામાં છે ને દુઃખ હંધાઈને પડતા હોય, સહન શક્તિ હોવી જોઈએ સ્ત્રી જાતમાં. હા, દીકરી હોય ને ત્યાં સુધી સહન ન કરે મા બાપની ઘરે તો ચાલે, પણ જ્યારે સાસરે જાય ને ત્યારે તો એનામાં સહન શક્તિ રાખવી જ પડે, નકર તારી જેવા જ હાલ થાય. હા, આ ભૂલી ન જાતી. જા, બકાલું ખૂટી ગયું છે, લેતી આય. પૈસા આપું છું. બટેકા કેમ આપ્યા? બટેકા 30 કિલો. 30 કિલો. આજે સવારે તમારે મગજમારી થઈ ગઈ છે ને તમારા ભાભી જોડે. આ બધી વાતનું ધ્યાન તમે શું કામ રાખો છો? એટલે ના એવું નથી. આ જ્યારથી તમારું ઘરે પાછા આવ્યા છો ને કાંઈ નહીં ભાઈ, એટલે તમને વધારે ટોર્ચર કરતા એવું નથી લાગતું? જુઓ, મને ટોર્ચર કરે કે ગમે એ કરે એ મારો પ્રશ્ન છે, એ જાણવાની તમારે જરૂર નથી. ના, એટલે એમાં એવું છે તમે આ બધી વાતનું ધ્યાન શું કામ રાખો છો? કેમ કે હું તમને પ્રેમ કરું છું. જુઓ, આજ તમારા મોઢામાંથી આ શબ્દ બોલ્યા છે, આજ પછી ન બોલતા. તમને ખબર છે કે મારા ઘરના મને કેટલી તકલીફ આપે છે. ભૂલથી નહીં જોઈને કાન સુધી આ બધી વાત પહોંચશે ને તો મારે તો જીવવું મુશ્કેલ થઈ જશે. પણ હું તમને તમારા લગ્ન પહેલાનો હું તમને પ્રેમ કરું છું, તમને પસંદ કરું છું, પણ ત્યારે મારી હિંમત નહોતી હાલતી તમને પૂછવાની. અત્યારે તમે પાછા આવ્યા છો ને, છૂટું થઈ ગયું છે ને, એટલે મને થોડી એવું લાગ્યું કે હું પૂછી લઉં. જુઓ, એ બધી વાત હું નથી જાણતી અને મારે જાણવી નથી. મહેરબાની કરીને આ તમારી વાતને છે ને તમારા સુધી રાખો. હા, પ્રેમના ચક્કરમાં કાલ સવારે મારો જીવ ગયો જશે. અરે ના, તમે એવું ના બોલો. તમને હું મારા જીવ કરતાં વધારે પ્રેમ કરું છું. તમને હું કાંઈ નહીં થવા દઉં. તમે મને આ બકાલ આટલા બટેકા કરજો. બીજું કંઈ જોઈએ છે? બીજું કાંઈ નહીં, બસ એટલું પેક કરી દો. અને જરા મેં થોડી હિંમત રાખીને તમને મારા દિલની વાત તો તમને કરી છે. મેં થોડું વિચારજો. સાંભળ્યું તમે? આ પૈસા તો લેતા જાઓ પાછા. તો હાલો. હવે તને હું કેમ સમજાવું કે જ્યારે તું સ્કૂલમાં મારી સાથે ભણતી ને ત્યારનો તને પ્રેમ કરું છું. હું રહ્યો બકાલા વાળો. હું ખબર તું મને પસંદ કરે ન કરે? હે, શું કરશો બેઠી બેઠી? તારા પ્રેમીના સપના જોશ ને? હે, ના ભાઈ, હું ના ભાઈ. આ ગામમાંથી સમાચાર મળ્યા કે તું જ્યાં પણ જાય, સાસ લેવા જાય, બકાલું લેવા જાય, તો જેની હારે ઊભી હો ને બધાય સમાચાર મળે છે તારા ભાઈને. ભાઈ, આ ગામની દીકરી છે. દીકરીના સંબંધથી કોઈ માણસ હવે મારી હારે ઊભું રહીને બે ઘડી વાત કરે છે તો એનો મતલબ એમ ન હોય કે મારે એની હારે આડો સંબંધ છે. હા, બધાને ખબર છે કે મારું છૂટું થયું છે તો બે ઘડી કોઈક સુખ દુઃખની વાત કરતું હોય. હા, બધાયને ખબર છે કે તારું છૂટું થઈ ગયું, પણ મને એવું લાગે છે કે તું ભૂલી ગઈ છો તારું છૂટું થઈ ગયું. કા કાંઈક તો શરમ કર. આ જેની ને તેની હારે ઊભી રહીને હું બજારમાં વાતું કરસ? હે, આ તને કેટલી વખત સમજાવી છે કે જુવાન દીકરીને જેમ ત્યાં ન ઊભું રહેવાય, અને આમે તારું છૂટું થઈ ગયું છે. સમજાવીને થાકી ગયા. માનવું કોનું? આ ઘર ભાંગા હોય ને તો ટાટીઓ વાળીને ઘરમાં બેય શાંતિથી, જ્યાં ત્યાં ભટકાય નહીં. આ અત્યારે છે ને મારે નીકળવું વહમું થઈ પડે છે. 17 જણા પૂછે છે કઈ રીતે જાવું ઘરની બહાર મારે. ભાભી, તમે તો સમજો. કોક મને બોલાવે તો મારે શું એની હારે વાત ન કરવી? શું સમજો? આટલી ઘરની ઇજ્જત આબરૂ ગઈ અને હજી અમને સમજવાનું કે સમજવાનું તો તમારે છે, અમારે નહીં. હું ખબર હે જલપા, આ કારણના લીધે જ એને ત્યાંથી કાઢી મૂકી હોય. હે, તારા લખણ સુધાર. આ હરેથી પાછી આવી છો, ભૂલી ન જાતી. તમે તો મને ભૂલવા દેતા જ નથી. કદાચ જ મારા મગજમાંથી વિચાર નીકળી જાય ને અને એકવાર માટે મને એમ થાય ને કે હું મારા પિયરિયામાં છું, એની બીજી સેકન્ડે તમે બધા મને યાદ કરાવો છો કે મારું છૂટું થઈ ગયું છે અને એનો દોષનો ટોપલો તો મારી માથે જ મઢેલો છે. વાક તમારો જ છે આમાં. તો દોષનો ટોપલો કોની ઉપર આવે? અમારી ઉપર આવે, સામેવાળા ઉપર આવે.
હા તો આપણી જીભડી છે ને મોઢામાં રાખીને આમ બેહાય સાનું મનું બહાર દે. અને સૂઠું થયેલું હોય ને એટલે સૂઠું થયેલું છે હાવ જગ જાણે છે. અને તારા જોઈ કદાચ બીજું મળી જાય ને તો અહીંયા પધરાવી દેવું. બાકી તારા રીતે આ ગામમાં ક્યાંય મોઢું મારવાની જરૂર નથી, સમજી ગઈ? શબ્દ તો મર્યાદામાં રહીને બોલ. હા, મર્યાદા તું મૂકી દે અને શબ્દ મારે મર્યાદામાં રહીને બોલવાના. મેં મર્યાદા મૂકી શું? બધાય મને કહો છો કે મેં મર્યાદા મૂકી, મેં કાળું મોઢું કર્યું, ઘરની આબરૂ કાઢી, શું કર્યું? તો આ ગામમાં વાતો થાય છે એ ખોટી છે? હા જેની ને તેની સાથે ઊભીને વાતો કરવી, જરાક વિચાર કરો. તમે કુંવારા નથી, હા પૈણીને વયા ગયા તા, ન્યાય ઘર ભાંગીને પાસે આવ્યા ને તમે પરપુરુષ આરે જ્યાં ત્યાં તમે વાતો કરો છો. ગામમાં વાતો ન થાય તો શું થાય? આ વાતું સાંભળીને તમારા કાન છે ને આ બેરા થઈ ગયા છે. અમારે કેટલું સહન કરવું અને તને કેટલી સમજાવી. દુઃખ મને એ વાતનું છે કે મારા ઘરના જ મન નથી સમજતું. તમને કોઈને નથી દેખાતું કે મારો વાંક નથી? કોઈ મને રસ્તે ઊભી રાખીને બે શબ્દ પૂછે તો મારે એનો જવાબ નહીં દેવાનો. તારી મજા લેવા બધાય તને ઊભી રાખીને વાત કરે છે. બસ કર ભાઈ. તમને કોઈને ન ગમતું હોય તો હું નહીં જાઉં ઘરની બહાર. આ ડેરીની બહાર મારો પગ નહીં મૂકું, પણ હાથ જો. મને એવા મેળાઈ ન મારો કે હું જીવતે જીવતી મરી જાઉં. સારું કહ્યું, સમજી ગયા. ડેલીની બહાર પગ મૂકવાનો થતોય નથી. હા તો અમારા ગામની વાતોય સાંભળવી ન પડે. તું બહાર ન જાય ને ઘરમાં બેહે ને તો એ ઘણું છે અમારા માટે. હવેથી એમ જ કરીશ. આ ડેલીની બહાર મારો પગ જશે જ નહીં. બહાર જાવ તો કોક મને સુખ દુઃખની વાત કરે ને તો મારે એની સાથે બોલવાનું થાય. જે હોય એ હવે વેલા સમજી જાવ ને એમાં તમારી ભલાઈ છે અને કામે વળગો. અને તું આ ઘરમાં ક્યાં દુખી છો? સુખી જ છે. ઘરમાં તને કોઈ દુઃખ દેતું હોય ને તો બરાબર લાગે કે તું દુખી છો. એ તો પોતાની નજરની વાત છે. કઈ વાંધો નહીં, હું સુખી જ છું અને ભગવાન મારા જેવું સુખ દુનિયામાં કોઈ દીકરીને નથી. હા, નહીં આપ્યો. જાઓ કામ કરો અંદર. આ સંભાળો, તમારી બેનને સંભાળો. ભાઈ સંભાળું શું એટલે જ આટલું કીધું છે. ભાઈ આ ગામમાં વાતો આવી થાય છે. આ સાંભળીને તો કેટલું દુઃખ થાય છે. આ સમજી જાય ને તો સારી વાત છે. ગામમાં તમારે નથી જવું પડતું બા. હું રખડું છું ગામમાં. સૌથી વધારે હું સાંભળું છું, હું સહન કરું છું. પણ ગામની બાયુ આવીને તો વાત કરે છે ને આપણે આગળ. હવે નિકિતા માટે કઈક વિચાર કરવો પડશે હો. કેમ અચાનક આવો વિચાર આવ્યો તને? કારણ કે ગામમાં ગયું નથી થતું. આ લોકો વાતો કરે છે. છૂટાછેડા થયા એની? છૂટાછેડા થયા ને એની વાતો તો થાય જ છે, એક વરહદી થાય. પણ બીજી વાતો મીડ્યા છે કરવા. હા, જેની તેની યારે ઊભી રહી છે, વાતો કરતી હોય. આ ગામને છે ને આંખે પાટા નથી બાંધ્યા, બધુંય દેખાતું હોય. આ બેનને છે ને મને લાગે હવે પાછું પૈણ ચડ્યું છે. આ ક્યાંક ખારો માળું ગોતીને પાછી પધરાવી ગયો કોકને. એ વાત તો તારી સમજ્યા જેવી ખરી. કારણ કે એ ગામના તો જે વાતો કરતા હોય એ પણ આમથી દીકરીના છૂટાછેડા થયા છે તો કાયમ માટે તો અહીંયા રખાયા નહીં. હા, એ જ કહું છું. કારણ કે એક વરહદી ત્યાંથી અહીંયા આવી છે એટલે મને એવું લાગે છે ને આ લખણના લીધે જ એને ત્યાંથી કાઢી મૂકી છે. અરે ભાઈ એવું હું કામ તું બોલે છે? અરે ન બોલવું હોય તો બોલાય જાય બાપુ, શું કરું? બેન છે, મને ખબર પડે ન બોલાય, પણ આ ગામની વાતો સાંભળીને છે ને આ કાનાડા કાંઈ હાથ નથી કરી દેવાતા. કાંઈ વાંધો નહીં, હું મારી ઉઠબેઠના માણસો છે ને એને વાત કરી તો સારો છોકરો હોય ને તો પરણાવી દે. તો આ બધું સાંભળવું માટે બીજું હું. હારો છોકરો નહીં, અને હારો છોકરો હોય ને સંભાળી ન શકે. અને છે ને નફટ ને હલકટ છોકરો હોય ને એ સંભાળી શકે, મને એવું લાગે છે. હે, અને કૂવામાં નાખવી પડે ને તો નાખી ગયો. આ બેન છે છતાંય આવા શબ્દોનો છે ને મારો ઉપયોગ કરવો પડે છે. હા ભાઈ તું હા તો રે ને, મેં તને કીધું તો ખરું કે હું મારી ઉઠબેઠમાં વાત કરું અને પછી કોઈક છોકરો સીંધે કે આમ થોડું શેરી જોવા નીકળ્યા કંઈક વાત કરું એ સીંધે. નીકળવું પડે ને તો નીકળવું. હં, જરાય મોઢું ન કરતા. નકર ખબર છે ને બાપ દાદાની આજે ઊંચી છે ને હેઠી પડતા વાર નહીં લાગે. એલા બાપા આવું સાંભળીને તો અંદરથી તો હું હળગી ઉઠ્યો છું, પણ કાંઈ વરાળું કાઢે કાંઈ આનો રસ્તો થોડો થાય એટલે સમજી વિચારીને કરીએ તો કાંઈક રસ્તો થાય. તો કાઢો. હા કાઢવાનો છે એટલે જ હું તને વાત કરું છું કે મારી હારી જે ઉઠબેઠના માણસો હોય એને કહે ભાઈ
કોઈ હાલને તારો વિચાર એવો હશે ને તો હું કહીશ કે આના છૂટાછેડા તો થયેલા છે અને કોક છોકરો રહી ગયો હોય ને પાંતરી હે ભલે એવો તો એવો ગોતી દે બસ. હા, અને એક છોકરાનો બાપ હોય ને તો ત્યાં જઈને છોકરા તો હાંસવશે એ ના, એવોય ગોતી લેજો. પણ આને હબદન પવણાવો, કારણ કે આ ગામની વાતો છે ને સંભળાતી નથી. આપણે કાન આડા હાથ નહીં કરીએ કે લોકોના મોઢે કાંઈ ગવણા નહીં બંધાય, એ તો વાતો કરવાના જ છે. અને લોકોને આજકાલ દુનિયામાં એ જ જોઈ છે કે કોકનું ખરાબ હોય ને એની વાતો કરો. છોકરા હાસવે એવી ભાન હોય તો ઓલાને હાસવી ત્યાં ન પડી રહી હોય, હું કામ પાછી આવે છૂટાછેડા લઈને? ફોન ઘુમેડા રાખો, મોબાઈલ જોયા રાખો આખો દિવસ, ઓનલાઈન છોકરો ગોઈતા રાખો. ધંધો જ થઈ ગયો લાગે કા? ભાભી, હવે હું બે ઘડી મારો ફોન ના અડી શકું? ઘરના કામ કરો ને, મોબાઈલનો ટાઈમ મળી જાય છે, ઘરના કામ કરવામાં ટાઈમ નથી મળતો. ભાભી, એક કામ એવું બતાવો કે જે બાકી હોય. બધાય કામ કરીને અત્યારે હું નવરી થઈને બેઠી હું. બાકી જ છે ને, કબાટ હરખો કરવાનું કીધું તું, કર્યો? જેમ આવે એમ ગાભા પડ્યા છે એમાં, એટલી ખબર નથી પડતી સામેથી ને. 3 દી પહેલા હરખો કર્યો હતો. 3 દીમાં કબાટ એવો થઈ જાય, મને ખબર પડે છે કે આ બધું તમે શું કામ કરો છો. હવે તો બસ કરો મને હેરાન કરવાનું. હેરાન? આ એક તો હાહરેથી ને આવીને અમારી માથે પડ્યા અને તમે અમને હેરાન કરો કે અમે તમને હેરાન કરીએ? હા, કોણ હેરાન કરે? ભાભી, માથે પડવાનો કોઈને શોખ ના હોય, પણ આ તો કિસ્મતનું ક્યાંક નબળું પાનું આવી જાય ને એટલે આ બધું ભોગવવું પડે. ભગવાન ન કરે તમારે કોઈ દિવસ તમારા પિયર જવાનું થયું ને તમને તમારા ભાભી આવા મેળા માર્યા ને તો તમને સમજાય. અમારા મા બાપે છે ને એવા સંસ્કાર નથી આપ્યા કે મારી માએ છે ને કહીને જ મોકલી કે બટા ગમે એવું દુઃખ હોય કે સુખ હોય તારે હારે જ રહેવાનું, પિયર પાછું નહીં આવવાનું. એટલે એટલામાં તો સમજી શકો છો ને તમે. હા, આના કરતાં કૂવો ગોતી લીધો હોત તો સાંભળવું ન પડે. નથી એટલી હિંમત મારામાં, નહીતર છે ને કાલ ન થવા દઉં. જીવ આલવો જોઈએ ને. આ બધાને હેરાન કરવાનો ઈરાદો લાગે કે બધાને હેરાન કરીને પછી નિરાયતે ઉપર જાઓ. કા ઈરાદો તો એવો જ લઈને આવ્યા છો ના? તમારા મોબાઈલને ડબલા બબલા બંધ કરો અને કામમાં ધ્યાન દો. આ ઓનલાઈન છોકરા પછી ગોઈતા રાખજો નિરાયતે, જેટલા ગોતવા હોય એટલા. હું જે કાંઈ પણ કરું, જે કાંઈ પણ, તમે હરી ફરીને ઘરમાં બધાય છોકરા ઉપર જ શું કામે જાઓ છો? તો તું કોની ઉપર જાય? આ જ્યાં લગ્ન કર્યા હતા એને છોડીને અહીંયા આવતા રહ્યા. હસોડા છૂટાછેડા થઈ ગયા, હવે બીજો ગોતો, બીજાને છૂટાછેડા આપો, ત્રીજો ગોતો. શું કામ મૂક્યો મેં એને? વાંક તમારો હતો. શું વાંક હતો મારો? હા, ન્યા હરખી રીતે રહેવું નતું. ઓલા જીરીક કાંઈ કે ત્યાં બેનને પીલુડા પાડવાના, ભાઈને ફોન કરે, ભાઈ મને અહીં બધા હેરાન કરે. હવે એટલું બોયલા હોય ને એમાં કાન આડેથી કાઢી નાખવાનું હોય. એટલું બોયલા હોય, ઢોરની જેમ માર મારે તોય હું માર ખાઈ લેતી, એક શબ્દ ન બોલતી, મન ફાવે એવું વર્તન કરતા. ઈ નસીબની વાત છે. આપણા નસીબમાં જેવું લખ્યું હોય ને એવું ભોગવવું પડે. એટલે એ મારતા હોય એટલે કઈ એવું ન હોય કે એ માવતર ધોયડું આવવાનું. હા, અને છૂટાછેડા કરી નાખવાના. ઇજ્જતની આબરૂનો છે ને વિચાર કરાય જરાક. હવે કઈ નાના નથી, ઘોડિયામાં નથી શકતા. વાતું કરે છે. હૈસે ભાભી, મારી ભૂલ થઈ ગઈ કે હું મારા પિયરમાં પાછી આવી. ભૂલ થઈ ગઈ ને, જાઓ કામ કરો. તો ભૂલ થઈ ગઈ ભલે થઈ ગઈ, જાઓ કબાટ હરખો કરી નાખો ને પછી રસોઈ માંડજો. કાંઈક ડબલું ન લઈ લેતા પાછા. નિકિતા, મને ખબર છે કે તને રોજ ઘરે એટલો બધો ત્રાસ આપે છે, તને રોવડાવે છે, તારી માથે માછલા ધોવે છે. હું બધું સમજુ છું અને મને બધું સંભળાય છે મારા ઘરે. હું કામ એટલો બધો ત્રાસ તું સહન કરે છે? જુઓ, તમને ખબર છે કે મારા જીવનની કઈ મજબૂરી છે, એટલા માટે. બાકી મને કાંઈ શોખ નથી થતો, પણ તમે મહેરબાની કરીને હું હાથ જોડ, છેટાર્યો મારાથી. હું તમને 2 હાથ જોડીને વિનંતી કરું છું, તમે મારા પ્રેમને અને મારી લાગણીને સમજો. શું સમજો તમારા પ્રેમને?
મારા ઘરના લોકો મારી તકલીફને નથી સમજતા. એને એ નથી દેખાતું કે એની દીકરી અત્યારે દુઃખી છે, આવી રીતે હેરાન થાય છે. એ તમારા પ્રેમને સમજશે એમ? તો એ સમજે કે ન સમજે, પણ તમે મારા પ્રેમને સમજો ને. તમે મારા પ્રેમને સમજશો ને તો હું વચન આપું છું કે હું ભલે 500 કે 1000 રૂપિયા કમાતો હોય, બાકી હું તમને દુઃખી નહીં થવા દઉં. જે દુઃખ તમારે પહેલા ઘેરે તમારે સહન કરવું પડ્યું છે ને, એ મારી પાસે નહીં કરવું પડે. એ હું તમને વચન આપું. જુઓ, તમારો પ્રેમ હશે સાચો, હું ના નથી પાડતી, પણ હું ખાલી એટલું કહું છું કે તમારા પ્રેમને લાયક હું નથી. તમારો પ્રેમ કદાચ બીજાની કિસ્મતમાં લખાયો હશે, એને આપો. મારા જીવનમાં હવે આ બધી વસ્તુનું કોઈ મહત્ત્વ નથી. બસ હું ખાલી એટલું ઈચ્છું છું કે મારા ઘરના મને સમજે ને શાંતિથી જીવવા દે. શાંતિથી એ જીવવા દે કે ન દે, બાકી તમે મને સાથ આપો, હું તમને શાંતિ આપીશ, સુખ આપીશ. તમારે જે જોતું હોય હું તમને લઈને આપીશ. કે પછી હું બકાલાની લારી ફેરવું છું એટલે તમને શરમ આવે છે? મારા જીવનની હરેક તકલીફ તમે જોવો જ છો ને. તમે કાંઈ દૂર તો રહેતા નથી. શું થાય છે શું નથી થતું મારા જીવનમાં એ તમને પહેલેથી ખબર છે, છતાંય તમે પ્રેમ 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 કરીને બેઠા છો. એકવાર મારા ઘરનાઓને પૂછો. પ્રેમ મારા જીવનમાં કરવાની તો બહુ દૂરની વાત રહી, પણ કોઈના માટે પ્રેમ માટે વિચારવું ને એ મારા માટે અત્યારે પાપ જેવું છે. હા, તો હું તારા ઘરવાળા હારે હું વાત કરી લઈશ, તું એની ઉપાધિ કરીમાં. શું વાત કરશો? શું વાત કરશો? સાનો ટાઈમ થયો છે કે નહીં? પડકારો મારો, તમે આ ઘરમાં જ રહો છો? અરે ઓ બેટા, એ હા, સાને શું વાર છે? એ ઉકળવા તો દ્યો બાપુજી, કે કાશી આપી દો. એના પેટમાં ઉકળી જાય. તું લાવ સા ઉંમરે નીકળી સા પી પી લઈ. તું અહીં શું કરશો? અને એ તે અમારી બેન આરે હે? હું તમારી બેનને પ્રેમ કરું છું અને મારી એની હારે લગ્ન કરવા છે. મોઢું સંભાળીને વાત કરજે હો. મારા બેન વિશે બોલે છે તું આ ગામમાં બકાલાવાળો છો, સાનો મનો બકાલું વેચજે. આડી અવડી હરકત કરી છે ને તો મારાથી ભૂંડો કોઈ નથી, યાદ રાખજે. તો એવું કોણે કીધું છે કે બકાલાવાળો હોય તો પ્રેમ ન કરીએ? કે પ્રેમ કર પણ મારી બેનને નહીં, ભૂલી જાજે એને. તો અત્યારે લગી તમે બધા એને હું સુખ આપી દીધું છે? ક્યારના હું તમે મંડી પડ્યા છો, ક્યારના બોલે જ જાવ છો, કાંઈ બોલતા નથી એટલે ને તમે આ આપણી બેનને જ કયો. હા, જે દિવસની છૂટાછેડા થઈને આ ઘરમાં બેઠી છે ને, મન ફાવે એમ બજારમાં રખડે છે અને આ લફડા કરે છે બેઠી બેઠી. બસ હો, લફરા ન બોલતા તમે એને. હલે આ ઘર તારું નથી હોય એટલે ઘર ભલે મારું ન હોય, બેઠો રાખીને વાત કરજે. ઘર ભલે મારું ન હોય પણ બાકી પાડોશી તો હું છું જ ને. વરદી થાય પાછી આવી છે તે દુના તમે એને ત્રાસ આપો, માછલા ધોવો છો તમે એની માટે. દીકરી અમારા ઘરની, બેન મારી, તને હેની બળતરા થાય ભાઈ? બળતરા મને થાય છે, હું એને પ્રેમ કરું છું અને એને દુખી હું નથી જોઈ શકતો. તો ગામમાં ઘણા દુખી છે, જા ઘરમાં લઈને બેહરજે. એ તો જેની ઉપર પ્રેમ હોય ને એની ઉપર કરવાનું. પ્રેમ હેસિયત જોઈને કરાય. બકાલા વાળો થઈને તો ઊંચા બંગલાના સપના જોવા રહેવા દે. તું તો એવું કોણે લખી દીધું છે કે બંગલા વાળાની દીકરી હોય ને બકાલા વાળો છોકરો પ્રેમ ન કરી શકે? ગમે એ જ્ઞાતિમાં થાય ને ગમે એ સંબંધમાં થાય. એય બહુ વધારે બોલે છો તું. વધારે તમને આજે ભલે લાગે, હું કોઈ દિવસ તમારે આમ કોઈ દિવસ બોલ્યો નથી, પણ મારે આ નિકિતાના હિસાબે મારે બોલવું પડે છે. કેમ કે એને હું દુખી નથી જોઈ શકતો. હવે સાનો મુનો રે, તને કાંઈ ભાન પડે છે કે નહીં? અહીં હાલ્યો આવે છે ને હું પ્રેમ કરું છું ને હું આમ કરું છું. નિકિતા, આ હું બધું શું છે? તને મળ્યો ને આ શાક વેચવા વાળો મળ્યો. કંઈક તો શરમ કરવી હતી. હા, મને લાગે છે તારી આવી હરકતોના લીધે જ તને તારા સાસરા વાળાએ કાઢી મૂકી છે. નહીં, આનો વાંક નથી, વાંક સામે વાળાનો છે. હવે તું બધું જાણીને આવ્યો લાગે કા ચમચો તેમાં. અને બેન, આ હજી છૂટા છેડા થઈ ગયા, હજી એટલી આબરૂ ગઈ છે, હજી બાકી રહી ગઈ છે ઘરની આબરૂ જવા દેવામાં. આખા ગામમાં જ્યારથી તું પાછી આવી છો ને અમારા નામની થૂ થાય છે, અને હવે આ બકાલા વાળા હારે તું લગ્ન કરવાની વાત કરે છે. આખાય પંથકમાં અમારા આબરૂના ધજાગરા ઉડાડવા માંગે છે હે? અરે આબરૂ શું કહેવાય એને શું ખબર? નકર આવા કામ થોડે કરાય. નહીં, લગ્ન એને નથી કરવા, લગ્ન મારે એની હારે કરવા છે. હું પ્રેમ કરું છું એને. જ્યારે ભણતા ને ત્યારથી નાનેથી લઈને મોટે સુધી હું એને જોતો આવ્યો છું ને એને હું પ્રેમ કરતો આવ્યો છું. કેમ કે હું બકાલાની લારી હાંકતો હતો ને એટલે મારી જીભ નહોતી ઉપડતી કે હું તને પ્રેમ કરું છું. આ તો તમે એની ઉપર માછલા ધોવો છો ને એટલે મને થોડુંક એવું લાગ્યું કે મારે એને સપોર્ટ કરવો જોઈએ. સપોર્ટ? હા. વાહ, 2 ચોપડી વધારે હું ભણી લીધો. ભાઈ. તને શું લાગ્યું
કે તું મારી બેન હારે લગ્ન કરી લે એમ? હે? સપનામાં વિચાર ન કરતો હો, નહીતર જોયા જેવી થાહે. તું મારી હારે લગ્ન કરી? આ મારે કોઈની જરૂર નથી. હું તને સાથ આપીશ. મારા શરીરમાં જ્યાં સુધી જીવ છે ને ત્યાં સુધી હું તને છોડીશ નહીં. મોતના દરવાજા સુધી હું તને સાથ આપીશ. તું મારા હારે લગ્ન કરી હા પાડી એકવાર. આ બધાને મૂકી દે. તને હું કાંઈ નહીં થવા દઉં. બોલ, લગ્ન કરવા મંજૂર છે તારે મારી હારે? જોઈ વિચારીને જવાબ દેજો હો. એક બાર ડેલી બાર પગ મૂક્યો ને પછી આ ફરીવાર છૂટાછેડા કરીને આ ઘરમાં પગ નહીં મૂકતી. ના બધું તને હું હુંજ્યું ત્યાં યારે તું પ્રેમ કરીને બેઠી. તો આની હારે તો અમે કહું નાખી દીધાના નથી. મને પ્રેમ નહોતો, પણ આજ તમારા બધાનું આ વર્તન જોઉં છું ને એટલે મને સમજાય છે કે જીવનમાં કોક તો એવું વ્યક્તિ છે કે જે મારા માટે છાતી ઠોકીને બે શબ્દ બોલે છે. જો જીવનમાં સારો વ્યક્તિ જ હતો એને છોડીને હું કામ આ ઘરમાં આવી ગઈ પાછી? એ જ તો તકલીફ છે કે તમને દુનિયામાં બધા સાચા દેખાણા, પણ કોઈ દિવસ તમને તમારી દીકરી ન દેખાણ. તમારી દીકરી ક્યાં સાચી છે, ક્યાં નિર્દોષ છે, એનો શું વાંક છે, એનો શું ગુનો છે, કોઈ દિવસ તમે તો શું મારી માં, મારી ભાભી, મારો ભાઈ કોઈ મારા માટે બે શબ્દ નથી બોલ્યા. કોઈ દિવસ કોઈ એમ નથી કીધું કે સામેવાળાનો વાંક છે, તારો વાંક નથી. અને એમાંય વરસ દિવસ આવીને તમે એની ઉપર માછલા ધોવો છો. મારા બાજુમાં મને બધું સંભળાય છે. મારો અંદરથી ઘણો જીવ બળે છે. જો જે હોય મને એટલી સમજ પડી કે જે વ્યક્તિ મારા માન સન્માન માટે એક શબ્દ ન બોલી શકતા હોય ને એવા પછી મા બાપ હોય કે ભાઈ ભાભી એની હારે રહેવાનો કોઈ મતલબ નથી. એના કરતાં હું એક બકાલાવાળા હારે રાજી ખુશીથી જિંદગી તો જીવીશ ને. જય, મને વાંધો નથી, હું તમારી હારે લગ્ન કરવા તૈયાર છું. જો તારે જવું હોય ને આની હારે તો વહી જા, પણ યાદ રાખજે આજ પછી તારા માટે તારો બાપ, માં અને ભાઈ ભાભી બધાય મરી ગયા છે. મરી તો કે દિવસના ગયા હતા. સાંભળી લીધું? ખાલી એટલો હતો કે હું સ્વીકારતી નહોતી. સાંભળી લીધું? હા, તો અમે સ્વીકારી લીધું કે આજ પછી તું અમારા માટે મરી ગઈ છો. તારા નામનું છે ને અમે નાઈ લેવું. જે સુખ તમે લોકો નથી આપ્યા ક્યાં ને યા મરદ આપશે. હા જાને બકાલાની લારી વાળો. સુખ વાળી. હા શું કહેવાય